નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિવેશ ઢીમર ધોરણ 9ના સામાજિક વિજ્ઞાનના લેક્ચરમાં આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. અને વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા હતા સમાજ વિદ્યામાં ચેપ્ટર નંબર 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું અલગ અલગ ગવર્નર જનરલો આવ્યા. સૌપ્રથમ તો પ્લાસીનું યુદ્ધ થયું, બક્સરનું યુદ્ધ થયું અને ત્યારબાદ ભારતમાં અલગ અલગ ગવર્નર જનરલોની શરૂઆત થઈ ગઈ. એમાં ઘણા બધા જનરલો આવ્યા અને દરેક જનરલે પોતપોતાની નીતિઓ અમલમાં મૂકી. જેમાં વેલેસ્લીએ સહાયકારી યોજના અમલમાં મૂકી અને ગયા વિડીયોમાં આપણે ચર્ચા કરી તે મુજબ ડેલહાઉસીએ પોતાની ખાલસા નીતિ અમલમાં મૂકી હતી. બરાબર છે. ડેલહાઉસીએ સૌપ્રથમ તો શીખોને હરાવીને પંજાબ ખાલસા કરી લીધું. ત્યારબાદ એને નાગપુર, સતારા, ઝાંસી, ઉદયપુર, જેતપુર જેવા સંબલપુર વગેરે રાજ્યોને ખાલસા કરી દીધા. કેમ ખાલસા કરી દીધા? કારણ કે આ રાજાઓનો પુત્ર ન હતો અને તેમણે કીધું કે દત્તક પુત્ર લેવાની મનાઈ ફરમાવી અને આ રાજ્યને ખાલસા કરી દીધું. ત્યારબાદ એને હૈદરાબાદના નિઝામને જણાવ્યું કે તમારા સહાયકારી યોજનાના નાણાં પેટે અમુક રૂપિયા એ અંગ્રેજ સરકારના ખાતામાં જમા કરાવવાના બાકી છે. એ બદલ એમને વરાડ પ્રાંત, હૈદરાબાદના નિઝામનો વરાડ પ્રાંત પચાવી પાડ્યો. ત્યારબાદ એને મ્યાનમારના રાજાને હરાવીને રંગૂન સહિતનો પેરુ પ્રાંત પણ કબજે કરી લીધો અને ગેરવહીવટીના બહાના હેઠળ કર્ણાટક અને ટાંજોર જિલ્લાને પણ શું કરી દીધા? ખાલસા કરી દીધા. આમ ડેલહાઉસી એ ઉગ્ર સામ્રાજ્યવાદી માનસાઈ ધરાવતો હતો, પરંતુ એ સાથે એને ભારતમાં ઘણા બધા સુધારાના કામ કર્યા હતા અને એ ડેલહાઉસીએ કરેલા કામોને કારણે આજે આપણે જે કંઈ પણ રેલવે વ્યવસ્થા, ટપાલ વ્યવસ્થા, જે કંઈ પણ ટેલિફોન વ્યવસ્થાનો આનંદ આપણે માણીએ છીએ, આપણને જે પણ સુવિધાઓ મળી છે એ સુવિધાઓની દેન એ ડેલહાઉસી છે. આમ ડેલહાઉસી સામ્રાજ્યવાદી હોવા છતાં પણ સુધારાવાદી જનરલ કહેવાયો છે. તો એને કયા કયા સુધારાઓ કર્યા હતા તેનો સવાલ આપણે પરીક્ષામાં પૂછાઈ શકે છે કે ડેલહાઉસીએ કયા કયા સુધારાવાદી કાર્યો કર્યા હતા. તો ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત. વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજો ભારત ઉપર 200 વર્ષ સુધી રાજ કરી ગયા, પરંતુ તેઓ ભારતને સૈન્ય અને રેલવે સ્વરૂપે બે સરસ મજાના ઇનામો કે એક હિસાબે આપણે કહીએ કે ઇનામો આપીને ગયા, આપણે ગિફ્ટ આપીને ગયા હતા. બરાબર. એક રેલવે અને બીજું સૈન્ય, જેને કારણે આજે વિશ્વમાં 3જા નંબરનું સૈન્ય દળ ભારત ધરાવે છે અને ભારતના સૈન્યોએ બે વિશ્વ યુદ્ધ અંગ્રેજોના પડખે ઊભા રહીને લડ્યા હતા. આથી યુદ્ધનો બહોળો અનુભવ પણ ધરાવે છે. તો સૌપ્રથમ ડેલહાઉસીએ ભારતમાં રેલવેની શરૂઆત કરી હતી અને વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં રેલવેની શરૂઆત મુંબઈથી થાણે વચ્ચે શરૂ થઈ હતી. બરાબર છે. તો એના સમયમાં ઈસવીસન 1853માં કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા લઈ લો કે પછી સ્કૂલની એક્ઝામોમાં લઈ લો, આ સવાલ પૂછાય જ છે કે ભારતમાં રેલવેની શરૂઆત ખાલી જગ્યા વર્ષમાં થઈ હતી, ઈસવીસન 1853માં. આ ઉપરાંત ભારતમાં રેલવેની શરૂઆત સૌપ્રથમ કયા બે શહેરો વચ્ચે થઈ હતી? તો મુંબઈ અને થાણે. બરાબર, યાદ રાખજો. તો ભારતમાં રેલવેની શરૂઆત ડેલહાઉસીએ કરી હતી. તેના સમયમાં ઈસવીસન 1853માં ભારતમાં મુંબઈ અને થાણા સુધીનો પ્રથમ રેલમાર્ગ શરૂ કર્યો હતો. ડેલહાઉસીએ ભારતમાં આધુનિક ટપાલ પદ્ધતિની શરૂઆત કરી હતી. તેના સમયમાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહાર શરૂ થયો હતો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કહીએ તો છે અહીંયા કે ડેલહાઉસી સુધારાવાદી હતો, પણ એ એવું કંઈ નહીં ઈચ્છતા હતા કે ભારતના લોકોનું સારું થાય એના માટે આપણે રેલવે વ્યવહાર અને તાર વ્યવહાર શરૂ કરીએ. એના પાછળ એક ઇંગ્લેન્ડનો પોતાનો લોભ હતો. કયો લોભ હતો? તો કે ભાઈ, ઇંગ્લેન્ડથી કોઈ પણ વસ્તુ ભારત આવતી અને ભારતથી કોઈ પણ વસ્તુ ઇંગ્લેન્ડ જતી. હવે એ સમયે જો આ બધી સુવિધાઓ ઇંગ્લેન્ડ ઊભી ન કરે, બરાબર, તો તેને કારણે એ માલ સામાન એ ઇંગ્લેન્ડમાં પહોંચવામાં અથવા તો ઇંગ્લેન્ડથી ભારત આવવામાં પહોંચવામાં ઘણો સમય લાગતો હતો. કોઈ અગત્યના સંદેશો જ્યાં મોકલવાના હોય તો એનામાં પણ ઘણો વિલંબ સર્જાતો હતો. એટલે ખરેખર આ બધી સુવિધા તો અંગ્રેજોએ પોતાના માટે જ ઊભી કરી હતી, પરંતુ એનો ફાયદો કોને થઈ ગયો? ભારતને. બરાબર છે. એ લોકોની સુવિધા ઊભી કરવામાં ને કરવામાં એ લોકો કોને ફાયદો કરતા ગયા? ભારતને પણ ફાયદો કરતા ગયા. બાકી ખરેખર અંગ્રેજો તો એવું ઈચ્છતા જ ન હતા કે ભારતીયોનું સારું થાય. બરાબર છે. એમને પોતાની સુવિધા માટે રેલવે વ્યવહાર અને તાર વ્યવહાર શરૂ કર્યો હતો. બીજું તો તેના સમયમાં આધુનિક ટપાલ પદ્ધતિ, ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહાર શરૂ થયો હતો. તેને જાહેર બાંધકામની શરૂઆત કરી હતી.
તેણે ભારતમાં અંગ્રેજી કેળવણીની શરૂઆત કરી હતી. હવે એ એવું તો ઈચ્છતા ન હતા કે ભારતમાં અંગ્રેજી કેળવણી શરૂ કરીએ, બરાબર, એટલે ભારતના લોકોને બહારની દુનિયા વિશે ખ્યાલ આવે. ભારતના લોકો જે પેલા અનપઢ લોકો હતા એ સમયમાં, બરાબર, એ વધારે ભણેલા થાય. હવે આનો એક ગેરફાયદો એ પણ થાય, બરાબર છે, કે જો ભારતના લોકો ભણવાની શરૂઆત કરી નાખે તો અંગ્રેજ સામે વિદ્રોહ હોવાની શક્યતા સૌથી વધી જાય, બરાબર છે. એ લોકોએ આ અંગ્રેજી શિક્ષણની શરૂઆત શેના માટે કરી હતી? એનું કારણ એ હતું કે એમનો વહીવટ ચલાવવા માટે એમને ઘણા બધા લોકો જરૂર હતા. હવે આ દરેક લોકો એ લોકો જો ઇંગ્લેન્ડથી બોલાવે, બરાબર, તો એમનો રહેવા ખાવાનો ખર્ચો, બરાબર, આ બધું અંગ્રેજોને પોસાય એમ ન હતું. એટલે એ લોકોએ એવું વિચાર્યું કે જો ભારતમાંથી જ આપણને આ ભણેલા લોકો મળી જતા હોય, અંગ્રેજી શિક્ષણ ભણેલા લોકો મળી જતા હોય, તો આપનો વહીવટ ચલાવવાનો ખૂબ જ સરળ થઈ જાય. પરંતુ મેં તમને આગળ પણ કીધું છે કે જે કોઈ વસ્તુના ફાયદા હોય એ વસ્તુ સાથે એના ગેરફાયદા અવશ્ય હોય, બરાબર છે. આ અંગ્રેજોને ભારતીય લોકો મળ્યા તો ખરી નોકરીઓ માટે, પરંતુ એનો ગેરફાયદો એ થયો કે આ અંગ્રેજી શિક્ષણ લઈને ભારતના લોકોમાં પોતાની આઝાદી પ્રત્યે જાગૃતિ કેળવાય અને તેઓ અંગ્રેજ સામે લડવા માટે સક્ષમ બન્યા, બરાબર છે. તો એને ભારતમાં અંગ્રેજી કેળવણીની શરૂઆત કરી હતી. તેણે બાળ લગ્ન ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો, વિધવા પુનઃલગ્નને છૂટ આપતો કાયદો અમલમાં મૂક્યો હતો. બાળ લગ્ન ઉપર પ્રતિબંધ અને વિધવા પુનર્લગ્ન. પહેલાં તો કેવું હતું કે ભાઈ પુરુષ મરી જાય એટલે એની પાછળ ભારતમાં સ્ત્રીએ ચિતા ઉપર બેસી જવાનો, એટલે કે સતી થવાનો રિવાજ હતો. આ સતી પ્રથા પણ નાબૂદ થઈ ગયેલી. એ તો રાજારામ મોહન રાયના સમયમાં જ્યારે વિલિયમ બેન્ટિક ગવર્નર જનરલ હતો ત્યારે જ સતી પ્રથા અને બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. પરંતુ વિધવા પુનઃલગ્ન એટલે જો એનો પતિ મૃત્યુ પામે, બરાબર, તો એ સ્ત્રી બીજા લગ્ન કરી શકે. આ વિધવા પુનઃલગ્નના કાયદાને આપતો પસાર કોણે કર્યો હતો? ડેલહાઉસીએ. તેને કંપની સરકારના વહીવટમાં પણ સુધારા કર્યા હતા. ડેલહાઉસીએ ઉપયુક્ત કરેલા સુધારાઓ પરથી કહી શકાય કે ડેલહાઉસી સામ્રાજ્યવાદી તો હતો છતાં સુધારાવાદી પણ હતો. આ કેવા પૂરતું સુધારાવાદી છે? મેં તમને કીધું તેમ દરેકમાં અંગ્રેજોની લાલચ હતી એટલે એને આ બધા સુધારા કરેલા હતા. પરંતુ એનો આડકતરી રીતે ફાયદો કોને થયો? ભારતીય પ્રજાને થયો. તો એને રેલવે વ્યવસ્થા શરૂ કરી, ટાળ ટપાલ વ્યવસ્થા શરૂ કરી, બરાબર છે, અંગ્રેજી કેળવણીની શરૂઆત કરી, પછી વિધવા પુનઃલગ્ન કાયદાને છૂટ આપી, બરાબર, અને બાળ લગ્નનો કાયદો બંધ કરાવ્યો એને, બરાબર છે. આ બધા સુધારાવાદી કાર્ય કોને કર્યા હતા? ડેલહાઉસીએ કર્યા હતા. હવે અગત્યનો બીજો એક સવાલ કે કંપની શાસનમાં ભારત પર થયેલી સામાજિક અસરો જણાવો. જો કંપની શાસનને કારણે ભારતમાં બે અસર થઈ હતી. એક આર્થિક અસરો અને બીજું છે સામાજિક અસરો, બરાબર છે. એમાં આજે આપણે સામાજિક અસરો જોવાના છે. સામાજિક અસરો એટલે કઈ? તો આ કંપની ભારતમાં રાજ કરવા આવ્યા અંગ્રેજો, તો એને કારણે, કંપનીના કારણે ભારતના સમાજમાં કયા કયા સુધારાઓ આવ્યા, બરાબર, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો અંગ્રેજ વહીવટ દરમિયાન વર્તમાન પત્રના વિકાસથી વ્યક્તિમાં વાણી સ્વાતંત્ર્ય અને વિચાર સ્વાતંત્ર્યનો વિકાસ થયો. અંગ્રેજોએ વર્તમાન પત્ર તો ચાલુ કરાવ્યા, બરાબર, જેને કારણે લોકોને, પહેલાં તો કેવું હતું ખબર કે પહેલાંના જમાનામાં કોઈ એક, એટલે કે ભારતની વાત કરીએ તો કોઈ નહીં ટપાલ વ્યવસ્થા હતી, નહીં ટાર વ્યવસ્થા હતી, નહીં પરિવહનની યોજનાઓ હતી, બરાબર. કોઈ પણ વસ્તુ એક મહોલ્લા પૂરતી, એક રજવાડાઓ પૂરતી કે એક શેરી પૂરતી સીમિત હોય. બીજા રાજ્યમાં શું થતું હોય એના વિશે એમને કોઈ ખ્યાલ હોય નહીં. પરંતુ વર્તમાન પત્રના વિકાસથી શું થયું? તો પ્રજામાં વાણી અને વ્યક્તિ સ્વાતંત્ર્યનો વિકાસ થયો અને વર્તમાન પત્રના માધ્યમોથી વિચારોનું આદાન પ્રદાન શક્ય બન્યું. વિચારોનું આદાન પ્રદાન થવું એટલે એક માહિતી બીજા સુધી પહોંચવા લાગી, બીજી માહિતી ત્રીજા વ્યક્તિ સુધી પહોંચવા લાગી. 18મી અને 19મી સદી દરમિયાન, 18મી સદીની અંત અને 19મી સદીની શરૂઆત, એટલે કે 1899થી લઈને શરૂ કરીએ તો 1950 સુધીનો સમયગાળો. આ સમયગાળા દરમિયાન ભારતમાં, અમને અગાઉ વાત કરી તેમ, સતી પ્રથા, બાળકીને જન્મતા વેત દૂધ પીતી કરવી, બાળ લગ્ન, દહેજ પ્રથા તો હજી ચાલે છે, વિધવા પુનઃલગ્ન પર પ્રતિબંધ વગેરે ક્રૂરિવાજો પ્રવર્તા હતા. અંગ્રેજોના સંપર્કથી રાજારામ મોહન રાય, બરાબર, રાજારામ મોહન રાય વિલિયમ બેન્ટિકના સમયમાં આ કાયદો બંધ કરાયો. કેમ? કારણ કે એમના ભાઈનું, મોટા ભાઈનું અવસાન થતાં એમના ભાભી એ સતી થઈ ગયા હતા. એ જોઈને રાજારામ મોહન રાયને
ખૂબ જ ખરાબ લાગ્યું હતું અને એને નાનપણથી જ નક્કી કરી દીધું હતું કે હું આ કાયદા ઉપર પ્રતિબંધ મૂકી દઈશ, બરાબર છે. તો એમને વિલિયમ બેન્ટિકની મદદથી રાજારામ મોહન રાયે બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ અને સતી પ્રથા બંધ કરાવ્યો. આ ઉપરાંત બહેરામજી મલબારી, નામ યાદ રાખજો, બહેરામજી મલબારી, દુર્ગારામ મહેતા વગેરે સમાજ સુધારકોએ કુરિવાજોને નાબૂદ કરતા કાયદા બનાવ્યા હતા. અંગ્રેજ ધારાશાસ્ત્રી મેકોલના પ્રયત્નથી, નામ યાદ રાખજો, કયો અંગ્રેજ ધારાશાસ્ત્રી? મેકોલ. આ મેકોલેના પ્રયત્નથી ઈસવીસન 1834માં ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિની શરૂઆત થઈ, બરાબર છે. અહીંયા ગુજરાતી અને હિન્દી શિક્ષણ પદ્ધતિના ફાફા હતા, પરંતુ ઈસવીસન 1834માં ભારતમાં કઈ શિક્ષણ પદ્ધતિ શરૂઆત થઈ ગઈ? અંગ્રેજી શિક્ષણ પદ્ધતિની શરૂઆત થઈ. ચાર્લ્સ વુડની ભલામણથી ભારતમાં મુંબઈ, ચેન્નઈ અને કલકત્તા, મુંબઈ, ચેન્નઈ એટલે એ સમયનું મદ્રાસ અને કલકત્તામાં યુનિવર્સિટીની સ્થાપના થઈ, બરાબર છે. ચાર્લ્સ વુડ એટલે ઈસવીસન 1834થી ભારતમાં યુનિવર્સિટીઓની સ્થાપના થઈ ગઈ હતી, બરાબર છે. કોની ભલામણથી? તો કે ભાઈ ચાર્લ્સ વુડની ભલામણથી. હવે આ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવાને કારણે ભારતમાં એક મોટો શિક્ષિત વર્ગ ઊભો થયો, જેમાં કયા કયા શિક્ષિત વર્ગમાં કયા કયા સમાજ સુધારકો ઉત્પન્ન આવ્યા? તો કે ભાઈ રાજારામ મોહન રાય, દુર્ગારામ મહેતા, રાજારામ મોહન રાય, દુર્ગારામ મહેતા, નર્મદ મહિપતરામ, કરસનદાસ મુળજી, બહેરામજી મલબારી, આ વગેરે સમાજ સુધારકો એ આ શિક્ષિત વર્ગ ઊભો થયો. કેને કારણે? આ અંગ્રેજી કેળવણી અને યુનિવર્સિટીઓની સ્થાપના થવાને કારણે. અને આ સમાજ સુધારકોએ ભારતમાં સુધારાની પ્રક્રિયાઓને વેગ મળ્યો. અને બીજું જે કારણ એ પણ હતું કે આ જ બધા શિક્ષિત વર્ગને કારણે ભારતને આઝાદી જોઈએ, ભારત અંગ્રેજોનો ગુલામ બનીને રહી શકે નહીં, એવી લોકોમાં જાગૃતિ ઉત્પન્ન થઈ અને ભારતે આઝાદી તરફ પ્રયાણ કર્યું, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આજના આ ટોપિકમાં પૂછી શકાય એવો સવાલ, ડેલહાઉસીએ કયા કયા સુધારાવાદી કાર્ય કર્યા હતા? મોસ્ટ આઈએમપી સવાલ. અગાઉના વિડીયોમાં આપણે જોઈશું કે કંપની શાસનની ભારત ઉપર આર્થિક અસરો કઈ કઈ થઈ, એના વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, ટોપિક તરફ આગળ વધીએ અને ચેપ્ટર નંબર 1નો આ છેલ્લો ટોપિક, જેનું નામ છે કંપની શાસન પર થયેલી, કંપની શાસનની ભારત પર થયેલી આર્થિક અસરો સમજાવો. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે ભણી ગયા કે કંપની શાસનની ભારત પર થયેલી સામાજિક અસરો જુઓ, અને હવે આપણે જોવાની છે આર્થિક અસરો. આર્થિક અસર એટલે કે ભારતના આર્થિક રીતે ભારતને કઈ કઈ રીતે ફાયદો થયો, કઈ કઈ રીતે નુકસાન થયું. એક હિસાબે જોવા જઈએ તો ભારતને આર્થિક રીતે નુકસાન જ ગયું છે. અને સામાજિક અસરો કે તો એની સમાજ ઉપર કઈ કઈ અસર થઈ? તો સામાજિક અસરો થોડી સારી થઈ હતી, પરંતુ આર્થિક અસરો ખૂબ જ ખરાબ થઈ હતી. ભારત એ લગભગ 2000 વર્ષથી દુનિયામાં આર્થિક ક્ષેત્રે ગૌરવભર્યું સ્થાન ધરાવતો હતો, બરાબર છે ને. આપણે જાણીએ છીએ કે ભારતના એકદમ પ્રાચીન કાળથી ભારત એક બહુ મોટું બંદર હતું અને એ બંદરમાં ઘણા બધા દેશ વિદેશના લોકો વેપાર કરવા માટે આવતા હતા. આ ઉપરાંત ભારતની ઘણી બધી વસ્તુ, રેશમી કાપડ, ઢાકાનું મલમલ, મરી મસાલા, તેજાના, આ બધી વસ્તુઓની વિદેશોમાં ખૂબ જ માંગ રહેતી હતી. એટલે 2000 વર્ષથી ભારત આર્થિક ક્ષેત્રે ગૌરવભર્યું સ્થાન ધરાવતો હતો. પરંતુ બ્રિટિશ કંપનીએ 100 વર્ષ શાસનકાળમાં, એમ તો ટોટલ 200 વર્ષ એમને શાસન કર્યું, પરંતુ 100 વર્ષના શાસનકાળ દરમિયાન બ્રિટિશ સામ્રાજ્ય માટે, બ્રિટિશ એટલે કે ઇંગ્લેન્ડ સત્તા માટે કાચો માલ ઉત્પન્ન કરનાર અને તૈયાર થયેલા પાકા માલ માટે ભારત એ બજાર બની ચૂક્યું હતું. ઇંગ્લેન્ડ એનો કાચો માલ પણ ભારતમાં જ તૈયાર કરતો, બરાબર છે. અને ઇંગ્લેન્ડમાંથી તૈયાર થયેલો પાકો માલ એ કયા બજારમાં વેચતો હતો? ભારતના બજારમાં વેચતો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આર્થિક અસરો 4 ગુણનો મહત્વનો સવાલ છે, બરાબર. અને આની અંદર કે બ્રિટિશ શાસનના 100 વર્ષના શાસનકાળ દરમિયાન એમને કોઠીઓ સ્થાપવાની શરૂઆત કરી, ધીરે ધીરે વેપાર સામ્રાજ્ય એમનો શરૂઆત કરી અને 100 વર્ષના શાસનકાળ દરમિયાન તો ભારત એ ઇંગ્લેન્ડનું કાચો માલ અને પાકા માલના વેચવા માટેનું બજાર બની ગયું હતું. કોણ? ભારત. હવે વસ્તુ એવી થઈ કે ઇંગ્લેન્ડનો કાચો માલ અને ઇંગ્લેન્ડમાં પાકો માલ બનવા માટે ઉત્પન્ન થતો કાચો માલ ભારતમાં બનતો, બરાબર. અને એ કાચો માલ ક્યાં જતો? ઇંગ્લેન્ડમાં જતો, ત્યાંથી તૈયાર થઈને વ્યવસ્થિત થઈને પાકો માલ ભારતમાં આવતો અને ભારતમાં જ વેચાતો, જેને કારણે ભારતના પોતાના ગૃહ ઉદ્યોગો શું થયા? પડી ભાંગ્યા. જેમ કે ઈસવીસન 1708થી 1756 દરમિયાન બંગાળ પ્રાંત સુતરાઉ કાપડ, રેશમી કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, મલમલ વગેરેની ચીજ વસ્તુની યુરોપના દેશમાં નિકાસ કરતો હતો.
વિદ્યાર્થી મિત્રો, બે શબ્દ આવે, આયાત અને નિકાસ. નિકાસ એટલે આપણે બીજા દેશમાં કઈ વસ્તુ મોકલીએ એને કહેવાય નિકાસ, અને આયાત કોને કહેવાય? તો બીજા દેશમાંથી કોઈ વસ્તુ ભારતમાં આવે તો એને કહેવાય આયાત. જેમ કે હાલમાં અત્યારે આપણને ખબર છે કે 7 જેટલા રાફેલ વિમાનો ફ્રાન્સમાંથી ભારતમાં આવ્યા, બરાબર? તો એ ફ્રાન્સે ભારતને મોકલ્યા એટલે ભારતે એ 7 વિમાનોની ફાઇટર જેટ પ્લેનની શું કરી છે? આયાત કરી છે, બરાબર? અને આપણે જાણીએ છીએ કે ભારત પાકિસ્તાનને ટમાટર છે, બટાકા છે, આ બધી વસ્તુઓ મોકલે છે, કાંદા છે, આ બધી વસ્તુ મોકલે છે, બરાબર? તો ભારત એનું શું કરે છે? નિકાસ કરે છે. તો ઈસવીસન 1708 થી 1756 દરમિયાન બંગાળ પ્રાંત સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, સન, મલમલ વગેરે વસ્તુઓની યુરોપના દેશોમાં શું કરતો હતો? નિકાસ કરતો હતો. પરંતુ રોબર્ટ ક્લાઇવે બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં મૂકી, અને આ દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં કારણે બંગાળ પ્રાંત કેવો બની ગયો? પૂરેપૂરો કંગાલ બની ગયો, બરાબર છે? બંગાળમાંથી જે ચીજ વસ્તુઓની આયાત થતી હતી, નિકાસ થતી હતી, તે વસ્તુ શું થઈ ગઈ? બંધ થઈ ગઈ. પ્રાચીન સમયમાં ભારતના ગામડા સ્વાવલંબી અને સમૃદ્ધ હતા. સ્વાવલંબીનો અર્થ શું થતો હતો? કે તેઓ કોઈ બીજા વસ્તુઓ પર આધાર રાખતા ન હતા, બધી જ વસ્તુનું ઉત્પાદન જાતે કરતા હતા અને કોઈક વસ્તુ ઉપર પરાવલંબન નહીં હતા, બરાબર? અને સમૃદ્ધ હતા. પરંતુ અંગ્રેજોના શાસનથી તેઓ ગરીબ અને પરાધીન બન્યા એટલે બીજા ઉપર આધાર રાખતા બની ગયા. અંગ્રેજ સરકારની આકરી અને અન્યાયી મહેસૂલ નીતિને કારણે, મહેસૂલ એટલે શું? બરાબર, ધારો કે તમારે ખેતી કરવી હોય તો અમુક ગરીબ ખેડૂત પાસે હળ ન હોય, બિયારણ ન હોય, ખાતર ન હોય, તો આવા ખેડૂત લોકો શું કરતા? અંગ્રેજ સરકાર પાસેથી બિયારણ લેવા માટે પૈસા લેતા, અને એ પૈસા કર સ્વરૂપે એટલે કે મહેસૂલ સ્વરૂપે અંગ્રેજો તેમની પાસે વસૂલ કરતા. લગાન પિક્ચરમાં તમે જોયું હશે, 2 ગુના લગાન દેના પડેગા, બરાબર છે? એ જ મહેસૂલ નીતિના કારણે ભારતના ખેડૂતો કેવા બની ગયા? દેવાદાર અને પાયમાલ બની ગયા. વરસાદ પડે કે ન પડે, અંગ્રેજોએ જેટલું કર, જેટલું મહેસૂલ નક્કી કર્યું હોય એટલું ફરજિયાતપણે અંગ્રેજોએ તેમને આપવું જ પડે. તેને કારણે ભારતના ખેડૂતો કેવા બની ગયા? દેવાદાર અને પાયમાલ બની ગયા. ખેતી પડી ભાંગી, અને ખેતી પડી ભાંગી તેની માઠી અસર એ દેશના વેપાર વાણિજ્ય ઉપર પડી, કારણ કે ભારત એક કૃષિ પ્રધાન દેશ હતો, બરાબર? ભારતની 70% વસ્તી કૃષિ ઉપર નિર્ભર હતી, અને કૃષિ પડી ભાંગી અને એનો અસર કોના ઉપર પડી? દેશના વ્યાપાર વાણિજ્ય ઉપર પડી. ઇંગ્લેન્ડે શું કર્યું? આ બ્રિટિશ સામ્રાજ્યએ ભારતની વસ્તુઓ ઉપર વધારે જકાત નાખી, બરાબર છે? ભારતમાં જે વસ્તુ તૈયાર થતી હોય, ભારતીય વસ્તુ, એના ઉપર વધારે જકાત નાખી. હવે એ વસ્તુઓ ઉપર વધારે જકાત નાખવાને કારણે એ વસ્તુઓની કિંમતમાં ઘણો વધારો થયો, એટલે ભારતીય વસ્તુ એ વિદેશી ચીજ વસ્તુની સરખામણીમાં ઘણી મોંઘી વેચાવા લાગી. એના બદલામાં એમને ઇંગ્લેન્ડમાંથી જે માલ આવતો એના ઉપર જકાત એકદમ ઓછી કરી નાખી, જેને કારણે ઇંગ્લેન્ડની વસ્તુ ભારતમાં ખૂબ જ સસ્તા ભાવે વેચાવા લાગી. અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના કાપડ ઉદ્યોગને વિકસાવવા માટે ભારતના કાપડ ઉદ્યોગ ઉપર શું નાખી દીધી? જકાત. એટલે ભારતીય કાપડ, જે ખાદી કાપડ હતું આપણું, એ મોંઘું થઈ ગયું, અને ઇંગ્લેન્ડમાંથી બનીને આવતું કાપડ એકદમ સસ્તું થઈ ગયું. ભારતના હુન્નર ઉદ્યોગો પડી ભાંગ્યા. હુન્નર ઉદ્યોગો એટલે શું? મોચી કલા, બરાબર છે? કાષ્ઠકલા, લાકડા કામ, વણકર ઉદ્યોગ, આ બધી કલાને હુન્નર ઉદ્યોગ કહેવામાં આવે, બરાબર છે? આ હુન્નર ઉદ્યોગ પડી ભાંગે એ માટે અંગ્રેજોએ અયોગ્ય રીતસમો અપનાવી. એ લોકો શું કરતા? તો ભારતના પરિણામે ભારતના ઉદ્યોગો, ધંધા પડી ભાંગ્યા, અને ભારતના કારીગરો કેવા બની ગયા? બેકાર બની ગયા. કંપનીના નોકરો ખાનગી વેપાર કરતા, બરાબર છે? એ લોકો શું કરતા? તો તેઓ બંગાળના વણકરો પાસેથી સસ્તા ભાવે અને ટૂંકી મુદતમાં કાપડ પૂરું કરવાનો કોન્ટ્રાક્ટ મેળવી લેતા. તે ત્યાંના વણકરોને કહેતા કે અમને આ કપડું એકદમ સસ્તામાં જોઈએ, અને એ પણ એકદમ ટૂંકી મુદતમાં જોઈએ. અને જે વણકર આ વાત સ્વીકારવાનો ઇનકાર કરે એને શું કરતા? આ લોકો જેલમાં નાખી દેતા અથવા તો સજા ફટકારતા, જેને કારણે આપણો વણકર ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ, હુન્નર ઉદ્યોગ શું થયો? પડી ભાંગ્યો, અને આપણા કારીગરો કેવા બની ગયા? બેકાર બની ગયા. કંપનીના જો હુકમની કારણે, બરાબર, કંપની પોતપોતાની મનમાની કરતું હતું, અને એ જો હુકમીના કારણે બંગાળનો ધીકતો સુતરાવ અને રેશમી કાપડનો ઉદ્યોગ સંપૂર્ણ નાશ પામી ગયો. એ સમયે બંગાળમાં સુતરાવ અને રેશમી કાપડ ખૂબ જ પ્રખ્યાત હતું, બરાબર, અને એનો ધંધો ખૂબ જ ચાલતો હતો, પણ એ ઉદ્યોગો કેવા થઈ ગયા? આખા પડી ભાંગ્યા. આમ કંપની શાસનની ભારતની ખેતી ઉદ્યોગ
ગૃહ ઉદ્યોગ અને વેપાર ધંધાઓ પર વિનાશક અસર થઈ. બરાબર, જે ભારત જે સોને કી ચીડિયા કહેવાતો હતો એ સોને કી ચીડિયા દેશ એ આર્થિક રીતે પાયમાલ થવાની નોબત ઉપર આવી ગયો હતો. આ કંપની શાસનોની આ આર્થિક અસર હતી. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર અંગ્રેજોએ ભારતમાં સત્તા કઈ રીતે સ્થાપી, કઈ કઈ વિદેશી પ્રજાનું ભારતીય આગમન થયું, તેમાં અંગ્રેજો કઈ રીતે ભારત દેશમાં સત્તા સ્થાપવામાં સફળ થયા, કયા કયા ગવર્નર જનરલો આવ્યા, કયા કયા ગવર્નર જનરલે કઈ કઈ નીતિ અમલમાં મૂકી, જેમ કે ડેલહાઉસી વેલેસ્લીની સહાયકારી યોજના, આ દરેક નીતિનો આપણે અભ્યાસ કર્યો. 2 અગત્યના પ્લાસીના યુદ્ધ અને બક્સરના યુદ્ધ જોયા અને પાઠના એન્ડિંગ તરફ આપણે કંપની શાસનની આર્થિક અને સામાજિક અસરો જોઈ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું ચેપ્ટર નંબર 1 પૂરું થાય છે અને આના પછીના ચેપ્ટરમાં એટલે કે ચેપ્ટર નંબર 2માં આપણે જોઈશું પ્રથમ વિશ્વયુદ્ધ, જે 2 વિશ્વયુદ્ધો થયા હતા, પ્રથમ વિશ્વયુદ્ધ અને બીજું વિશ્વયુદ્ધ, અને અલગ અલગ દેશોમાં થયેલી અલગ અલગ ક્રાંતિ, એના વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો 39 ક્લાસીસની ચેનલને. થેન્ક યુ. જય હિન્દ. વંદે માતરમ.